હાર્દિક, સાંભળો ને, મારે તમારી જોડે એક અગત્યની વાત કરવી હતી. મારા પગમાં બહુ જ સોજો ચડ્યો છે ને કમરમાંય બહુ દુખાવો થાય છે. કાવ્યાએ રાતના ટાણે પડખું ફરતા ફરતા એના પતિ હાર્દિકને ધીમેથી કહેવાની કોશિશ કરી. એના અવાજમાં ભારેભાર તકલીફ દેખાતી હતી. હાર્દિકે તો ચીડાઈને આંખો ખોલી અને મોબાઈલની સ્ક્રીન સામું જોયું. રાતના 11 વાગ્યા હતા. કાવ્યા, પ્લીઝ યાર, અત્યારે ઓફિસનું ટેન્શન ઓછું છે તે તું આ ઘરની પંચાયત લઈને બેઠી. સવારથી સાંજ સુધી ઘરમાં જ તો પડી રહે છે. આખો દાડો આરામ જ તો કરવાનો હોય છે ને. મમ્મી કહેતા હતા કે આજકાલ તું બપોરે 2-3 કલાક ઊંઘ ખેંચી લે છે, તોય આટલો બધો થાક. અને આ પગના સોજા બોજા બધું તારો વહેમ છે. થોડું આઘું પાછી ચાલવાનું રાખ. હવે મને ઊંઘવા દે. કાલે સવારે મારે બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. હાર્દિકે તો મોઢા સુધી ગોદડું ખેંચી લીધું ને બીજું પડખું ફરી ગયો. કાવ્યાની આંખોમાંથી ટપક ટપક આંસુ અંધારામાં જ વહી ગયા. એ હવે શું કહેવા જાય કે જેને એની સાસુ બપોરની ઊંઘ ગણાવે છે એ અસલમાં તો ધગધગતા તડકામાં અગાસી પર પાપડ ને અથાણાં સૂકવવાની કાળી મજૂરી હોય છે. પણ હાર્દિકને તો સાચું સાંભળવું જ ન હતું, કારણ કે એના માટે તો એની મમ્મીના વેણ એટલે પથ્થરની લકીર. કાવ્યાએ છાનામાના દુખાવાની એક ટીકડી ગળી લીધી અને ઊંઘવાનો પ્રયત્ન કરવા માંડી, કેમ કે એને ખબર જ હતી કે આવનારો કાલનો દાડો એના માટે કોઈ જંગથી ઓછો નથી હોવાનો. કાલે હાર્દિક અને કાવ્યાની લગ્નની 7મી એનિવર્સરી હતી. હાર્દિકે સવારના પહોરમાં ઉઠતાની સાથે જ કાવ્યાને હેપી એનિવર્સરી કીધું, પણ એના અવાજમાં પહેલાં જેવું પોતાનાપણું કે હેત નહોતા દેખાતા. નાસ્તાના ટેબલ પર હાર્દિકની મમ્મી કમળાબેને બહુ ઉત્સાહમાં આવીને કીધું, હાર્દિક બેટા, આજે સાંજની પાર્ટીની ચિંતા તું સહેજ પણ ના કરતો. મેં બધું મગજમાં ગોઠવી દીધું છે. બસ તું ટાઈમસર ઘરે આવી જજે. આખરે મારા દીકરા વહુની મેરેજ એનિવર્સરી છે, હું કોઈ કચાશ નહીં રાખું. હાર્દિકે હસતા હસતા કીધું, મમ્મી તમે રહેવા દો ને હવે. મેં તો કીધું હતું કે આપણે બહાર કોઈ સારી હોટલમાં ડિનર લઈશું. ઘરમાં ખોટે ખોટા તમે ને કાવ્યા બેવ હેરાન થશો. ત્યાં તો કમળાબેને તરત જ એની વાત કાપી નાખી. અરે, બહારનું ખાવાનું તો કંઈ ખાવાનું હોતું હશે, અને પાછા તારા માસી ને કાકા કાકી બધા આવવાના છે. ઘરની તો વાત જ આખી અલગ હોય ને. તું ચિંતા ના કર, મેં મહારાજને બોલાવી લીધા છે. એ એની આખી ટીમ સાથે આવશે ને બધું સંભાળી લેશે. કાવ્યાએ તો બસ તૈયાર થઈને મહેમાનોનું સ્વાગત જ કરવાનું છે. મેં એને સવારના પહોરમાં જ કહી દીધું છે કે આજે કોઈ કામ નહીં કરે. કાવ્યા રસોડામાં ઊભી ઊભી ચા ગાળતી હતી. સાસુમાનું આવું સફેદ જુઠ્ઠું સાંભળીને એના હાથ ધ્રુજી ગયા ને ચાના 2-4 ટીપા એના કપડા પર પડ્યા. મહારાજ? કયા મહારાજ? સાસુમાએ તો સવારે જ એના હાથમાં આખું મેનુ પકડાવી દીધું હતું. 20-25 જણા માટે દાલ મખની, મટર પનીર, જીરા પુલાવ, બુંદીનું રાયતું ને 2 જાતની મીઠાઈઓ બનાવવાનું કીધું હતું. સાથે કડક શબ્દોમાં ચેતવણીએ આપી હતી કે ખબરદાર, જો હાર્દિકને કશું કીધું છે તો એ ખોટા ખર્ચા કરશે. આપણે ઘરની બાઈઓ છીએ. ઘરના પૈસા બચાવવા એ આપણો ધર્મ છે. છાની માની કામમાં લાગી જા. હાર્દિક તો એકદમ નિરાંત જીવે ઓફિસ જવા નીકળ્યો. જતાં જતાં એણે કાવ્યાને કીધું, જોયું, મમ્મી તારું કેટલું ધ્યાન રાખે છે. મહારાજને બોલાવી લીધા જેથી તને આરામ મળે, ને તું છે કે કાયમ એમનામાં વાંક જ કાઢતી હોય છે. સાંજે મસ્ત તૈયાર થઈ જજે. પેલી મેં નવી સાડી આપી હતી ને એ જ પહેરજે. હાર્દિક જેવો ઘરની બહાર ગયો કે તરત જ ઘરનો માહોલ આખો બદલાઈ ગયો. કમળાબેને સોફા પર પગ લાંબા કર્યા ને ટીવીનું રિમોટ હાથમાં પકડ્યું. કાવ્યા, ઊભી ઊભી શું જોયા કરે છે? 11 વાગી ગયા છે. વટાણા ફૂલવાનું ચાલુ કર ને સાંભળ, પનીરના ટુકડા એકદમ સરખા કાપજે. સગાવાલા આગળ મારી આબરૂના ધજાગરા ના થવા જોઈએ. અને હા, કામ ફટાફટ પતાવજે. સાંજે તારે તૈયાર પણ થવાનું છે, નકર લોકો કહેશે કે કેવી વહુ છે. કાવ્યાએ સાડીનો છેડો કમરમાં ખોસ્યો અને વળગી પડી કામે. એકલી કાવ્યા
ને 20-25 જણાની રસોઈ, મિક્સરનો અવાજ, કૂકરની સીટીઓ ને વાસણોના ખડખડાટ વચ્ચે એના ડસકા ક્યાંય દબાઈ ગયા. એના પગના સોજા હવે તો બહુ વધી ગયા હતા. સતત ઊભા રહેવાથી એને ચક્કર આવતા હતા, પણ થોડીવાર થાક ખાકવાની એ છૂટ નહોતી. કમળાબેન વચ્ચે વચ્ચે રસોડાના દરવાજો સુધી આવતા ને ખાલી ઓર્ડર છોડીને ચાલ્યા જતા. કાજુની પેસ્ટ થોડી ઝીણી વાટજે, કે પછી ગુલાબજાંબુની ચાસણી બહુ જાડી ના કરી નાખતી. મદદના નામે એમણે એક ગ્લાસ પાણી પણ ના આપ્યું. સાંજના 7 વાગ્યા. ત્યાં સુધીમાં તો કાવ્યાની હાલત એવી થઈ ગઈ હતી કે જાણે હમણાં જ ભઠ્ઠીમાંથી બહાર આવી હોય. પરસેવાથી રેબઝેબ વાળ, થાકેલું લોતપોત મોઢું ને આંખો નીચે કાળા કુંડાળા. એણે જેમ તેમ કરીને બધું ખાવાનું તૈયાર કર્યું, ડ્રોઈંગ રૂમ સાફ કર્યો ને પછી દોડીને રૂમમાં તૈયાર થવા ગઈ. જ્યારે મહેમાનો આવવાનું ચાલુ થયું ત્યારે કાવ્યા એકદમ ટીપટોપ થઈને સજી ધજીને ઊભી હતી, પણ એના મોઢા પરનો થાક મેકઅપના થપ્પા પાછળ ચોખ્ખો દેખાઈ આવતો હતો. હાર્દિક પણ ઓફિસેથી આવી ગયો હતો ને મહેમાનોના જોડે હસી મજાકમાં મશગુલ હતો. અરે કમળા, આ કેવી મસ્ત સુગંધ આવે છે. લાગે છે આજે તો ભારે ભોજન ગોઠવ્યું છે હો, હાર્દિકના માસીએ કીધું. કમળાબેને તો છાતી ફૂલાવીને હસતા હસતા કીધું, અરે બહેન, બસ તમારા બધા માટે ખાસ મેરઠવાળા મહારાજને તેડાવ્યા છે. મેં તો ચોખ્ખું કહી દીધું હતું કે પૈસા ગમે તેટલા થાય, પણ સ્વાદમાં સહેજ પણ કચાશ ના રહેવી જોઈએ. કાવ્યા એક ખૂણામાં ઊભી ઊભી ટ્રેમાં કોલ્ડ્રિંકના ગ્લાસ ગોઠવતી હતી. આ સાંભળીને એને એવું લાગ્યું કે જાણે કોઈએ એના મોઢા પર સણસણતો તમાચો મારી દીધો હોય. એની મહેનત, એનો પરસેવો, એનો જીવ બધુંય પેલા કોઈ ખોટા ખોટા મહારાજના નામે ચડી ગયું હતું. ત્યાં જ હાર્દિક કાવ્યા પાસે આવ્યો ને ધીમેથી બોલ્યો, કાવ્યા, તું આટલી બધી થાકેલી કેમ દેખાય છે ને કેમ હસતી નથી? મમ્મીએ તારા માટે આટલું કર્યું, મહારાજ બોલાવ્યો જેથી તને આરામ મળે. અરે થોડી ખુશ તો દેખાય. કાવ્યા કંઈક કહેવા જતી હતી. હાર્દિક પણ ત્યાં જ કમળાબેનનો અવાજ આવ્યો, અરે કાવ્યા, જરા અંદરથી સ્ટાર્ટર તો લઈ આવ. મહારાજ કદાચ પાછળના ભાગમાં કામ કરે છે, તું બસ સર્વ કરી દે. કાવ્યા છાનીમાની રસોડા તરફ ચાલી ગઈ. પાર્ટી તો આખી જામી હતી. બધા ખાવાના બહુ વખાણ કરતા હતા. વાહ, આ મટર પનીર તો જોરદાર બન્યું છે હો, ને દાલ મખનીનો સ્વાદ તો આબેહૂબ હોટલ જેવો જ છે. હાર્દિક તો ગર્વથી મલકાતો હતો. એને એની મમ્મીના મેનેજમેન્ટ પર બહુ જ ગર્વ થતો હતો. જમવાનું પત્યા પછી હાર્દિકને તરસ લાગી. પાણીનો જગ ખાલી હતો એટલે એણે વિચાર્યું કે ચાલને હું જ પોતે રસોડામાં જઈને પાણી લઈ આવું. કાવ્યા મહેમાનોમાં વ્યસ્ત હશે. જેવો એ રસોડાના દરવાજા પાસે પહોંચ્યો, એના પગ જાણે ત્યાં જ જકડાઈ ગયા. ત્યાંનો સીન જોઈને તો એના પગ નીચેથી જમીન સરકી ગઈ. રસોડામાં કોઈ મહારાજ ન હતો કે ના તો કોઈ હેલ્પર હતો. ચોકડીમાં વાસણોનો આખો ડુંગર ખડકાયેલો હતો. ભોંય પર લોટ વેરાયેલો પડ્યો હતો અને ત્યાં એક નાની પાટલી પર કાવ્યા બેઠી હતી. એ એના સોજી ગયેલા પગને દબાવતી હતી, જે સાચે જ બહુ મોટા થઈ ગયા હતા. એની સામે એક થાળી પડી હતી, જેમાં મહેમાનોનો વધેલો ઘટેલો ઠંડો પુલાવ ને થોડું શાક હતું. એ સૂકી આંખોએ એક મશીનની જેમ એ ખાવાનું મોઢામાં નાખતી હતી. એની એ સાડી, જે હાર્દિક બહુ હોશેથી ખરીદીને લાવ્યો હતો, એમાં જગ્યાએ જગ્યાએ પાણી ને હળદરના ડાઘ પડી ગયા હતા ને તે બગડી ગઈ હતી. હાર્દિકે આજુબાજુ નજર દોડાવી. ત્યાં કેટરિંગવાળા લાવે એવા કોઈ મોટા વાસણો ન હતા. એ જ ઘરના જૂના તપેલા ને કઢાઈઓ હતા, જે અત્યારે બળેલા અને ગંદા પડ્યા હતા. એનો અર્થ એ કે આ આખું 20-25 જણાનું ખાવાનું કાવ્યાએ એકલીએ જ બનાવ્યું હતું. ત્યાં જ કમળાબેન પણ ત્યાં આવી ગયા. એમણે હાર્દિકને નહોતો જોયો. એમનું ધ્યાન ખાલી કાવ્યા પર જ હતું. અરે મહારાણી, અહીં બેસીને ખાય છે? બહાર માસીને શીરો જોઈએ છે ને આ વાસણોનો ઢગલો કોણ સાફ કરશે? તારો બાપ? જલ્દી હાથ ચલાવ. કાલે સવારે કામવાળીએ નથી આવવાની.
મને સવાર સુધીમાં આખું રસોડું ચકચકતું જોઈએ. હાર્દિક, જે દરવાજાની આડમાં ઊભો હતો, એ તો એકદમ સ્તબ્ધ થઈ ગયો. એના હોશ જ ઉડી ગયા. આ એ જ માં હતી જે બહાર બધાની સામે ફેંકતી હતી કે મારી વહુ તો મારી દીકરી જેવી છે. આ એ જ માં હતી જેને કીધું હતું કે મહારાજ આવશે ને કાવ્યાને આરામ મળશે. હાર્દિકે એક ઊંડો શ્વાસ લીધો. એનો વહેમ ને ભરોસો કાચની જેમ ચકનાચૂર થઈ ગયા હતા. એને ગઈ રાત્રે કાવ્યાએ જે કીધું હતું એ યાદ આવ્યું. પગમાં બહુ સોજો ચડ્યા છે. એને કાવ્યાનું પેલું કરમાયેલું મોઢું યાદ આવ્યું. એને અહેસાસ થયો કે એ પોતે કેટલો મોટો ગુનેગાર છે. એ છાનોમાનો ડ્રોઈંગ રૂમમાં પાછો આવી ગયો. મહેમાનો હવે ધીમે ધીમે વિદાય લેતા હતા. અરે કમળાબેન, જમવાનું બહુ જોરદાર હતું હો. પેલા મહારાજનો નંબર મોકલજો, એક સગાએ જતાં જતાં કીધું. કમળાબેન હસતા હસતા બોલ્યા, હા હા, કેમ નહીં, હું નંબર મોકલી આપીશ. જ્યારે છેલ્લો મહેમાન પણ જતો રહ્યો ત્યારે કમળાબેન સોફા પર બેસતા બેસતા બોલ્યા, ઉફ, હું તો થાકીને લોથ થઈ ગઈ મહેમાનોની આગતતા સ્વાગતતા કરવામાં. હાર્દિક, જોયું ને કેટલો સરસ પ્રોગ્રામ પત્યો. તારા પપ્પા હોત તો કેટલા રાજી થાત. હાર્દિક દરવાજા પાસે જ ઊભો હતો. એનો અવાજ એકદમ શાંત પણ બરફ જેવો ઠંડો હતો. હા મમ્મી, પ્રોગ્રામ બહુ જોરદાર હતો ને એમાંય સૌથી જોરદાર તો પેલા મેરઠવાળો મહારાજ હતો. કમળાબેન થોડા ગભરાઈ ગયા. હા, એ તો પાછળના રસ્તેથી નીકળી ગયો. મેં એને પૈસા ચૂકવી દીધા. કેટલા પૈસા આપ્યા મમ્મી? હાર્દિકે પૂછ્યું. મેં એને 15,000 રૂપિયા કેટરિંગના આપ્યા ને 5,000 રૂપિયા અલગથી ડેકોરેશનના આપ્યા. અરે, એ બધું આપણે પછી જોઈ લઈશું. તું થાકી ગયો હોઈશ, જા જઈને આરામ કર. કમળાબેને વાત ટાળવવાનો પ્રયત્ન કર્યો. ના મમ્મી, હિસાબ તો આજે ને અત્યારે જ થશે. હાર્દિકે એના ગજવામાંથી એક કવર કાઢ્યું ને ટેબલ પર મૂકી દીધું. આ ડૉક્ટરનો રિપોર્ટ છે. ગયા અઠવાડિયે કાવ્યાને ચક્કર આવ્યા હતા. ત્યારે હું એને છાનામાના ડૉક્ટર પાસે લઈ ગયો હતો. તમે ઊંઘમાં હતા ત્યારે નહીં, પણ જ્યારે તમે કીટી પાર્ટીમાં ગયા હતા ત્યારે. ડૉક્ટરે કીધું છે કે એના કરોડરજ્જુમાં ગેપ આવી ગયો છે અને એના શરીરમાં લોહીની બહુ જ કમી છે. એને પૂરેપૂરા આરામની જરૂર છે. કમળાબેનનું મોઢું તો આ સાંભળીને થોડું ચપ થઈ ગયું. હાર્દિક રસોડા તરફ ગયો ને કાવ્યાનો હાથ પકડીને એને બહાર લઈ આવ્યો. કાવ્યા એકદમ ગભરાઈ ગઈ હતી. એના હાથ હજી એઠા હતા. આ મહારાજને જુઓ મમ્મી, હાર્દિકે કાવ્યાને સોફા પર બેસાડતા બેસાડતા કીધું. આ એ જ માણસ છે જેણે આજે તમારી આબરૂ બચાવી ને બદલામાં તમે એને શું આપ્યું? ગાળો, વધેલું ઘટેલું ખાવાનું ને જુઠ્ઠું. હાર્દિક, તું તારી મા સાથે આવી રીતે વાત કરે છે? કમળાબેને તો રોતલ વેડા ચાલુ કરી દીધા. મેં તો બસ પૈસા બચાવવા માટે આ બધું કર્યું હતું. આખરે પૈસા ઘરમાં જ રહેશે ને. ભવિષ્ય માટે તો ભેગા કરું છું. કોના ભવિષ્ય માટે મમ્મી? હાર્દિક જોરથી તાડુક્યો. એક મરેલી વહુના ભવિષ્ય માટે કે પછી એવા દીકરાના ભવિષ્ય માટે જે પોતાની જ ઘરવાળીનો ગુનેગાર બની જાય? તમે પૈસા બચાવ્યા નથી, તમે મારી વહુનું લોહી ચૂસ્યું છે. મેં તમને એસી નંખાવા માટે પૈસા આપ્યા હતા, તમે ના નંખાયું ને કાવ્યાને એવું કીધું કે હાર્દિકે ના પાડી છે. મેં તમને કામવાળી રાખવાના પૈસાએ આપ્યા હતા, તમે એને કાઢી મૂકી ને કાવ્યાને એવું કીધું કે કામવાળી પોતે જ ભાગી ગઈ. આજે તમે કેટરિંગના પૈસાએ ખિસ્સામાં નાખી દીધા ને આટલી બીમાર હાલતમાં આની પાસે આટલા બધા માણસોની રસોઈ કરાઈ નાખી. કાવ્યા રડતી હતી, પણ આજે એને એના ખભા પર હાર્દિકનો હાથ ફીલ થતો હતો. એક સલામતી, એક મોટો સહારો. હાર્દિક, તારી પત્ની તને મારા વિરુદ્ધ ભડકાવે છે. કમળાબેન હજીએ બોલ્યા. એને કાંઈ કહેવાની જરૂર જ ના પડી મમ્મી. હાર્દિકે પોતાની આંખો લૂછી. એની આ ખામોશી ને રસોડામાં પડેલા પેલા એઠા વાસણો, આ બધું જ સાચું બોલે છે મમ્મી. હું જ આંધળો હતો જે મને તમારા આ પ્રેમ વરસાવવાના નાટક પાછળ છુપાયેલો આ ક્રૂર ચહેરો ના દેખાયો. મને એમ કે તમે માં છો,
પણ તમે તો શેઠાણી જેવું વર્તન કરતા હતા ને આને વેઠિયો મજૂર સમજી બેઠા હતા. હાર્દિકે કાવ્યાને ઊભી કરી. ચાલ કાવ્યા. ક્યાં? કાવ્યાએ ધ્રુજતા અવાજે પૂછ્યું. હોટલમાં. હાર્દિકે એકદમ મક્કમ અવાજે કીધું. આજે આપણી એનિવર્સરી છે ને આજે તું ત્યાં જમીશ જ્યાં તને પીરસવામાં આવે. તારે કોઈને પીરસવાનું નથી. કમળાબેને છેલ્લો ફાંફા મારવાનો પ્રયત્ન કર્યો, પણ હાર્દિકે પોતાની આંખો લૂછતા લૂછતા કીધું, આને હવે કશુંય કહેવાની જરૂર નથી મમ્મી. ને પછી હાર્દિકે મા સામું જોઈને કડક શબ્દોમાં કહી દીધું, કાલથી આ ઘરનો પાઈનો હિસાબ હું રાખીશ. રાશનથી લઈને ઘરના તમામ ખર્ચા બધું જ હવે હું પોતે સંભાળીશ. હવે તમારા હાથમાં એક રૂપિયોય નહીં આવે. અને રહી વાત સેવા ચાકરીની, તો હવે તમારી સેવા એ જ કરશે જેને તમે પૈસા આપશો. મારી વહુ હવે આ ઘરમાં ખાલી વહુ બનીને જ રહેશે, નોકરાણી બનીને તો બિલકુલ નહીં. કમળાબેન તો ફાટી આંખે જોતા જ રહી ગયા. વર્ષોથી એમણે જે જાળ ગૂંથી હતી એ એક જ ઝાટકે વેરવિખેર થઈ ગઈ. હાર્દિક કાવ્યાને લઈને મેઇન દરવાજા તરફ આગળ વધ્યો. કાવ્યાએ એકવાર પાછું વળીને જોયું. એ મોટા ડ્રોઈંગ રૂમમાં કમળાબેન એકલા અટુલા બેઠા હતા, સાવ એકલા. એમની ખોટી શાન અને પૈસાનું અભિમાન બધું ત્યાં જ ધરાશાયી થઈ ગયું હતું. ગાડીમાં બેસતાની સાથે જ હાર્દિકે કાવ્યાના સોજી ગયેલા પગ પોતાના ખોળામાં મૂક્યા ને ધીમે ધીમે દબાવવા માંડ્યો. આઈ એમ સોરી કાવ્યા, મને માફ કરી દે. મેં બહુ મોડું કરી દીધું, પણ હવે આવું ક્યારેય નહીં થાય. કાવ્યાએ હાર્દિકના હાથમાં પોતાનો હાથ મૂકી દીધો. એ કશુંય ના બોલી. બસ એના વહી જતા આંસુઓએ જ કહી દીધું કે આજે એને એનો વર, એનું સન્માન અને એનું સાચું ઘર પાછું મળી ગયું હતું. તો મિત્રો, આ વાર્તા વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં તમારી રાય ચોક્કસ જણાવજો. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે તમારી પોતાની ચેનલ જિંદગીના રંગોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું જીવનના એક નવા રંગ સાથે. ત્યાં સુધી હસતા રહો અને ખુશીઓ વહેતા રહો. ધન્યવાદ.